હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીશું કે પોસ્ટ ઓફિસમાં ખાતું કેવી રીતે ખોલાવવું। જો તમે 2025માં તમે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલાવવા માટે જાઓ છો તો એકાઉન્ટ કેવી રીતે ખોલાવવું, લાયકાત કઈ છે, જેની સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોમાં વાત કરીશું। તો આ વિડીયોમાં આપણે ટોપિક કવર કરીશું કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવા માટે જરૂરી લાયકાત, પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, પોસ્ટ ઓફિસમાં ખાતાના પ્રકાર। જ્યારે પણ તમે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલાવો છો ત્યારે તમે અલગ અલગ પ્રકારના એકાઉન્ટ હોય છે, તમારી જરૂરિયાત પ્રમાણે તમે એકાઉન્ટ ખોલાવી શકો છો, જેની વિડીયોમાં આગળ વાત કરીશું। ત્યારબાદ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવાની પ્રક્રિયા અને વ્યાજદર અમુક સમયે ફેરફાર થઈ શકે છે। તો જે પણ તમે અહીંયા પોસ્ટ ઓફિસમાં ખાતાના પ્રકાર છે એ પ્રમાણે વ્યાજદર પણ નક્કી થતો હોય છે અને એ સમય પ્રમાણે બદલતો પણ હોય છે, જેની વિગતે ચર્ચા આગળ વિડીયોમાં કરીશું। હવે જોઈએ કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવા માટે જરૂરી લાયકાત। તો તમારી જોડે કઈ લાયકાત હોવી જોઈએ? તો કંઈ ખાસ લાયકાત તો નથી, પણ તમે ભારતીય નાગરિક હોય તો તમે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલાવી શકો છો। બીજી લાયકાતની વાત કરીએ તો નાના બાળકો માટે પણ પોસ્ટ ઓફિસમાં તમે એકાઉન્ટ ખોલાવી શકો છો। ત્યારબાદ જોઈએ કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ। તો જ્યારે પણ તમે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલાવવા માટે જાઓ છો ત્યારે તમારી જોડે કયા ડોક્યુમેન્ટ જોઈએ? તો પહેલું છે, ઓળખના પુરાવા માટે કોઈ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમાં તમે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, વોટર આઈડી છે, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે ડોક્યુમેન્ટ આપી શકો છો। આ તમામ ડોક્યુમેન્ટ આપવાના નથી, આ ડોક્યુમેન્ટનું જે પણ લિસ્ટ આપેલું છે એમાંથી તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું છે। ત્યારબાદ રહેઠાણના પુરાવા માટે તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમાં તમે વીજળી બિલ છે, પાણીનું બિલ છે, રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, ભાડા કરાર છે, એવું કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ આપી શકો જેમાં તમારું સરનામું લખેલું હોય। આ જે પણ ડોક્યુમેન્ટ છે ઓરિજિનલ આપવાના નથી, તમારે ઝેરોક્સ આપવાની છે। ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂરિયાત રહેશે અને જે પણ એકાઉન્ટ ખોલાવવા માટેનું ફોર્મ છે, એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ, એ તમારે વ્યવસ્થિત ભરવાનું રહેશે। ત્યારબાદ જ્યારે પણ તમે સ્ટાર્ટિંગમાં એકાઉન્ટ ખોલાવો છો ત્યારે તમારે 500 રૂપિયા અથવા તો એનાથી વધારે રૂપિયા તમારે ફર્સ્ટ ટાઈમ તમારે જમા કરાવવા પડે છે, ત્યારબાદ તમે એને ઉપાડી શકો છો। હવે જોઈએ કે પોસ્ટ ઓફિસમાં ખાતાના પ્રકાર કયા કયા છે? તો પોસ્ટ ઓફિસમાં ખાતાના અલગ અલગ ઘણા બધા પ્રકાર છે, તેની ચર્ચા કરીએ તો પહેલું છે સેવિંગ એકાઉન્ટ। તો સામાન્ય બચત માટે તમારે જો એકાઉન્ટ ખોલાવવું હોય તો તમારે સેવિંગ એકાઉન્ટ ખોલાવવું જોઈએ। રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ છે, દર મહિને તમે ચોક્કસ નક્કી રકમ તમે દર મહિને તમે જો જમા કરવા માંગતા હોય તો તમારે રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ ખોલાવવું જોઈએ। ત્યારબાદ છે ટાઈમ ડિપોઝિટ। કોઈ ચોક્કસ સમયગાળામાં તમે જો રૂપિયા જમા કરાવતા હોય તો તમારે ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ ખોલાવવું જોઈએ। ત્યારબાદ છે મંથલી ઇન્કમ સ્કીમ છે। તો દર મહિને તમને વ્યાજ મળે તેવા પ્રકારનું તમારે એકાઉન્ટ ખોલાવવું હોય તો તમારે મંથલી ઇન્કમ સ્કીમ તમારે એકાઉન્ટ ખોલાવવું જોઈએ। ત્યારબાદ સિનિયર સિટીઝનની વાત કરીએ તો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે, વૃદ્ધ વડીલો છે એ લોકો માટેનો એકાઉન્ટ છે, એ લોકો આ એકાઉન્ટ ખોલાવી શકે છે। ત્યારબાદ છે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ। તો આ મહિલાઓ માટે છે, દીકરીઓ આ એકાઉન્ટ ખોલાવી શકે છે। ત્યારબાદ છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ। તો લાંબા ગાળાની સેવિંગ માટે તમે એકાઉન્ટ ખોલાવવા માંગતા હોય તો તમારે આ એકાઉન્ટ ખોલાવવું જોઈએ। હવે જોઈએ કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવાની પ્રોસેસ કઈ છે? તો જ્યારે પણ તમે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલાવો છો ત્યારે તમારી નજીકની જે પણ પોસ્ટ ઓફિસ છે ત્યાં તમારે રૂબરૂ મુલાકાત લેવાની રહેશે અને જે પણ ડોક્યુમેન્ટ ઉપર ચર્ચા કરી છે એ ડોક્યુમેન્ટ જોડે લઈને તમારે રૂબરૂ પોસ્ટ ઓફિસે જવાનું રહેશે। ત્યાં તમારે એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ માંગવાનું રહેશે, જે તમને ફોર્મ મળી જાય એમાં જે પણ માહિતી માંગેલી છે એ સાચી માહિતી તમારે ભરવાની રહેશે, જેમાં નામ, સરનામું, ઓળખની વિગતો છે, વારસદારની વિગતો છે, જે પણ વિગતો માંગેલી હોય એ વ્યવસ્થિત તમારે ભરવાની રહેશે। જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડવાના રહેશે, જે પણ ડોક્યુમેન્ટ માંગેલા છે એ ડોક્યુમેન્ટની તમારે ઝેરોક્સ જોડવાની રહેશે અને પ્રારંભમાં તમારે 500 અથવા તો એનાથી વધારે રકમ તમારે એકાઉન્ટમાં જમા કરાવવાની રહેશે। જે પણ તમે ડિટેલ આપેલી છે એ બ્રાન્ચ મેનેજર દ્વારા ચકાસવામાં આવશે અને ત્યારબાદ તમને એકાઉન્ટ નંબર અને પાસબુક આપી દેવામાં આવશે। તો એક નાની સામાન્ય પ્રોસેસથી તમે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલાવી શકો છો। તો હવે જોઈએ કે વ્યાજદર અમુક સમયે ફેરફાર થઈ શકે છે। તો ઉપર જે પણ આપણે એકાઉન્ટના પ્રકાર જોઈએ છે એ એકાઉન્ટના પ્રકાર પ્રમાણે વ્યાજદર પણ નક્કી થતા હોય છે। તો જોઈએ કે SBI એકાઉન્ટ તમે ખોલાવ્યું હોય, સેવિંગ એકાઉન્ટ તમે ખોલાવેલું હોય તો તમને પ્રતિ વર્ષ 4% સુધીનું વ્યાજ મળે છે। RD એકાઉન્ટ તમે ખોલાવેલું હોય, રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ પણ કહેવામાં આવે છે, આ એકાઉન્ટ તમે ખોલાવેલું હોય તો 6.7% સુધીનો તમને વ્યાજ મળે છે। ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ તમે ખોલાવેલું હોય તો 6.9% સુધીનો તમને વ્યાજ મળે છે। જે પણ વ્યાજ લખેલો છે એ વાર્ષિક વ્યાજ છે, એન્યુઅલ વ્યાજ લખેલું છે। MIS એકાઉન્ટ તમે ખોલાવો છો તો 7.4% સુધીનું તમને વ્યાજ મળે છે। SCSS તમે એકાઉન્ટ ખોલાવો છો તો 8.2% સુધીનું તમને વ્યાજ મળે છે અને જો તમે PPF એકાઉન્ટ ખોલાવો છો તો તમને 7.1% સુધીનું વ્યાજ મળે છે। અહીંયા જે પણ વ્યાજ લખેલું છે એ સમય પ્રમાણે બદલતું હોય છે। 2025માં આ વ્યાજ દર હોય તો 2026માં બદલી પણ શકે છે। તો તમારે જે પણ લેટેસ્ટ તમે જ્યારે પણ એકાઉન્ટ ખોલાવવા જાઓ છો ત્યારે તમારે માહિતી મેળવવી જરૂરી છે। તો એક સામાન્ય પ્રોસેસથી તમે એકાઉન્ટ ખોલાવી શકો છો। તો થોડી ખાસ નોંધ લખેલી છે એ પણ જોઈ લે। જ્યારે તમે એકાઉન્ટ ખોલાવો છો ત્યારે તમને ATM કાર્ડ અથવા ડેબિટ કાર્ડ અને ચેકબુક પણ આપવામાં આવે છે।
ત્યારબાદ છે નોમિની લગાવવું જરૂરી છે, તો તમારે વારસદારમાં તમારે કોઈ પણ નામ જોડવું જરૂરી છે. ઓછામાં ઓછું 500 બેલેન્સ જાળવવું ફરજિયાત છે. જો તમે પોસ્ટ ઓફિસમાં તમે એકાઉન્ટ ખોલાવો છો તો તમારે ઓછામાં ઓછું જે મિનિમમ બેલેન્સ કહેવાય છે એ 500 રૂપિયા તમારે જાળવી રાખવું જરૂરી છે. તો આ એક સામાન્ય પ્રોસેસથી તમે એકાઉન્ટ ખોલાવી શકો છો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.